વાલા બાળમિત્રો બાળમિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો બાળમિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશ વિષયની અંદર જે તમારું યુનિટ નંબર 3 જે છે રેઇનબો એ ચેપ્ટરનું આજે આપણે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મારા મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે। તો ચલો મિત્રો જોઈએ એક્ટિવિટી 1 ગીતનું ગાન કરવાનું છે જે તમને સંપૂર્ણ કાવ્ય આપેલું છે એ કાવ્ય તમારે એકવાર વાંચી લેવાનું છે। તો આગળ જઈએ। આગળ છે એક્ટિવિટી 2 કે ખૂટતા અક્ષરો મૂકી શબ્દ પૂર્ણ કરો। તો પહેલો સનનું સ્પેલિંગ છે ગ્રીન એટલે લીલો તો આવશે GREEN। બીજો છે યલો એટલે પીળો તો YELLOW। બીજો છે રેડ તો RED। ચોથો છે જોઈ શકો છો ઓરેન્જ તો ORANGE। પાંચમો છે ઇન્ડિગો તો આવશે INDIGO। છઠ્ઠો છે બ્લુ તો આવશે BLUE। સાતમો છે વાયોલેટ તો આવશે VIOLET। એક્ટિવિટી 3 જોઈએ આપેલ રંગની વસ્તુઓ ફરતે ચોરસ દોરવાનું છે। તો રેડ તો ત્રણમાંથી કઈ વસ્તુ લાલ હોય તો ગુલાબ લાલ હોય તો હા, સફરજન લાલ હોય તો કે હા, જોઈ શકો છો એના ફરતે તમને લાલ ચોરસ આપેલું છે। પછી જે બ્લેક તમારું બ્લેક બોર્ડ છે એ મિત્રો બ્લેક જ છે તો એના ઉપર રાઉન્ડ આવશે અને તમારા વાળ જે છે માથાના એ પણ બ્લેક છે તો એના ઉપર પણ રાઉન્ડ આવશે। પછી જે પિંક તો પિંક મિત્રો ગુલાબ પણ હોઈ શકે અને પિંક ફૂલ પણ હોઈ શકે તો જોઈ શકો છો બંને છે એના ઉપર તમારે ચોરસ દોરી દેવાના છે સરસ મજાના। આગળ વધીએ। આગળ છે બ્રાઉન તો બ્રાઉન કલરનો શું છે લોટો છે જે પિત્તળનો આવે છે તે। વ્હાઇટ તો વ્હાઇટ કલરનો હંસ છે। યલો તો યલો કલરનું લીંબુ હોય છે અને આપણા જે સુરજ દાદા છે એ પણ મિત્રો યલો કલરના છે। ઓરેન્જ કલરની મિત્રો શું હોય છે નારંગી હોય છે જે તમે હમણાં શિયાળાની અંદર ખાતા હશો। આગળ એક્ટિવિટી 4 જોઈએ। ધ ફોક્સ અને ધ ગ્રેપ્સ વાર્તાના ચિત્રો કે પાત્રોને ઓળખ કરી તેની ફરતે રાઉન્ડ કરવાનું છે। તો પહેલું જે છે ધ ફોક્સ એટલે કે શિયાળ અને દ્રાક્ષ તો જોઈ શકો છો પહેલા ચિત્રની અંદર શિયાળ અને દ્રાક્ષ છે અને બીજાની અંદર દ્રાક્ષ છે બંને ઉપર તમારે રાઉન્ડ સરસ મજાનું કરી દેવાનું છે। આગળ એક્ટિવિટી 5 જોડકા જોડવાના છે। એપલ તો એપલની સામે આપણે સફરજન જોડવાનું છે જોઈ શકો છો લાસ્ટમાં તમને સફરજન આપેલું છે। પછી ટ્રીની સામે વૃક્ષનું ચિત્ર જોડવાનું છે વૃક્ષ આવી ગયું। ક્રાઉ એટલે કે કાગડાનું દોરવાનું છે જોઈ શકો છો કાગડા સાથે જોડવાનું। આગળ છે પાઇનેપલ તો અનાનસ સાથે જોડવાનું છે જોઈ શકો છો જોડેલું છે। પાંચમો છે ક્લોક એટલે કે ઘડિયાળ સાથે જોડવાનું છે તો ઘડિયાળ સાથે જોડેલું છે એકદમ સિમ્પલ છે તમારે। આગળ સંખ્યા લખવાની છે સ્ટાર્ટ 50 51 52 53 54 55 56 57 58 59 16 61 62 63 64 65 66 67 68 69 17 71 ને 72 સિમ્પલ રીતે 50 થી 72 સુધી તમને એકડી જ લખવાની છે પણ કેવીમાં ઇંગ્લિશમાં। એક્ટિવિટી 7 જુઓ અને વાંચો। ફ્લાવર્સ તો પહેલાં છે આપણા ફૂલો છે તો છે રોઝ તો એની નીચે તમારે સિમ્પલ 4 વખત રોઝ એટલે ગુલાબ લખી દેવાનું છે। આગળ છે સનફ્લાવર તો નીચે તમારે 4 વખત સનફ્લાવર લખવાનું છે સનફ્લાવર એટલે કે સૂર્યમુખી। આગળ છે મોગરા તો મોગરાનું ફૂલ છે જોઈ શકો છો ને નીચે તમારે મોગરા લખવાનું છે 6 વખત। પછી છે લોટસ એટલે કે કમળ તો આપણે લોટસ લખવાનું છે નીચે। આગળ છે મેરીગોલ્ડ એટલે થઈ જશે ગલગોટો। નેક્સ્ટ છે ફ્રૂટ એટલે કે આપણા ફળોના નામ છે। એપલ તો નીચે આપણે 4 વખત એપલ લખવાનું છે। આગળ વધીએ। આગળ છે પાઇનેપલ અનાનસ તો નીચે આપણે 4 વખત પાઇનેપલ લખવાનું છે। પછી છે મસ્કમેલન એટલે કે સકરટેટી તેના વિશે આપણે 4 વખત મસ્કમેલન લખી દેવાનું છે। ગ્રેપ્સ એટલે કે થશે દ્રાક્ષ। આગળ જઈએ વોટરમેલન એટલે કે તરબૂચ। આગળ છે આપણા વેજીટેબલ્સ એટલે કે ફળ આવે છે। પોટાટો એટલે કે બટાકું તો જોઈ શકો છો પોટાટો લખવાના છે। પછી ક્યુલીફ્લાવર એટલે કે કોબીજ થઈ જશે। કેક્યુમ્બર એટલે શું થઈ જશે ખીરા કાકડી। કેપ્સિકમ એટલે થશે મિત્રો જે મોટા મરચાં આવે છે જોઈ શકો છો। આગળ જઈએ। ટોમાટો એટલે સિમ્પલ આપણું ટમાટું જ થઈ જશે। અધ્યાય પોતાની પસંદ અને નાપસંદ ટેબલમાં લખેલી છે તેમ બીજા પણ ટેબલ તમારે ભરવાના છે। તો ફ્લાવર્સ તો એમાં આવશે રોઝ, એમાં આવશે હિબલિક્યુઝ, મેરીગોલ્ડ, સનફ્લાવર, લાઇક અને ડિસલાઇક પસંદ હોય ને ના પસંદ હોય એ લખવાનું છે।
ચંપા, મોગરા, રોઝ, સનફ્લાવર. એવી રીતે છે ફ્રૂટ તો એપલ, ગ્રેપ્સ, મેંગો, ચીકુ, બનાના, મસ્કમેલન, એપલ, વોટરમેલન, મેંગો અને ચીકુ. પછી છે વેજીટેબલ, કયા ભાવે છે ને કયા નથી ભાવતા. તો ભાવે છે પોટાટો, નથી ભાવતું ઓનિયન. ભાવે છે શું છે બ્રિંજલ, નથી ભાવતું રેડિશ. ભાવે છે પોટાટો, નથી ભાવતું કેરેટ. ભાવે છે પોટાટો ને નથી ભાવતું કેરેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 3 વિષય ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 3 જે છે રેમ્બો એ ચેપ્ટરનું સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વાલા મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.